અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારો જાહેર થયા બાદ આજે અમરેલીના બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ પડ્યું હતું. તેને લઈને લાઠી બાબરા ગત વિધાનસભાના આપના ઉમેદવાર જયસુખ દેત્રોજા ઉર્ફે જયસુખ ડોલીએ કેસરીઓ ધારણ કરી લીધો હતો. સાથે બાબરા પાલિકાના 2 કોંગ્રેસ સભ્યોએ કેસરીઓ કરી લેતા રાજકીય હડકંપ મચી ગયો હતો અને આપ અને કોંગ્રેસના 60 જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં જોડાઈ ગયા હતા ને આપ અને કોંગ્રેસમાં ભંગાણ પડ્યું હતું. આપના ઉમેદવાર જયસુખ દેત્રોજા ગત વિધાનસભામાં કોંગ્રેસના મતોને નુકસાન કર્યું હતું ને આપ અને કોંગ્રેસ કાર્યકરો પૂર્વ પ્રભારી હકુભા જાડેજા, કૌશિક વેકરિયા, જનક તળાવિયા જેવી કાકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો હતો. બાબરા ખાતે કોંગી ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની મિટિંગમાં ઉપસ્થિત રહેલા જયસુખ દેત્રોજાએ આજે કેસરીઓ કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે બાબરા પાલિકાના માત્ર 2 કોંગ્રેસ સદસ્યો આજે ભાજપમાં ભળી જતા કોંગ્રેસ મુક્ત બાબરા પાલિકા બની ગઈ હતી.